વાવથરા જિલ્લામાં મોડી રાત્રે ત્રાટકેલા તોફાની પવન વરસાદ અને વીજળીના કડાકા ભડાકાએ ભારે તરાજી સર્જી છે। જિલ્લાના વિવિધ તાલુકામાં જાનમાલને મોટું નુકસાન થયું છે। અલગ અલગ ઘટનામાં 3 લોકોના મોત નીપજ્યા હોવાનું પણ સામે આવ્યું છે, જ્યારે પશુધનને પણ વ્યાપક નુકસાન થયું છે। થરાદ તાલુકાના જામપુર ગામે ધનીબેન ડાબે કટારિયાનું વીજળી પડવાથી કરુણ મોત થયું હતું, તો બીજી તરફ વાવ તાલુકાના માળકા ગામે ભારે પવનના કારણે એક શેડના પતરા ઉડીને પટેલ ભગવાનભાઈ નાગજીભાઈના માથે પડતા તેમને ગંભીર ઈજા પહોંચી હતી ને તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। બાબર તાલુકાના તનવાડ ગામે પણ દુઃખદ ઘટના બની હતી। અહીં વૃદ્ધ મહિલા કાશુબેન શોભાજી ઠાકોર પર લીમડાના ઝાડની ભારે ડાળ તૂટી પડી હતી। ગંભીર ઈજાઓના કારણે તેમનું પણ ઘટના સ્થળે મોત થવાનું પણ જાણવા મળ્યું છે। વાવાઝોડા અને વીજળીના કારણે પશુધનને પણ મોટું નુકસાન થયું છે। વાવ તાલુકાના ખીમણાવાસ ગામે વીજળી પડતા ખેડૂત રાજપૂત રામસિંહજીની 3 ભેંસોના મોત થયા હતા। તેવી જ રીતે થરાદ તાલુકાના જમડા ગામે પણ વીજળી પડવાથી એક ભેંસનું મોત થવાનું સામે આવ્યું છે। અચાનક આવેલા વાવાઝોડા અને વરસાદથી સમગ્ર જિલ્લામાં ભયનો માહોલ સર્જાયો હતો। સ્થાનિક તંત્ર દ્વારા નુકસાનનું સર્વેક્ષણ શરૂ કરવામાં આવ્યું છે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં મદદરૂપ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે।